હવે વાત કરીશું ટેરિફની ટકટક વિશે। વડોદરામાં અમેરિકાના તોતિંગ ટેરિફ સામે ઉદ્યોગકારો મક્કમ। અમેરિકાના ભારત પર લગાવેલા 50% ટેરિફ સામે ઉદ્યોગકારો મક્કમ। ઉદ્યોગકારો ટેરિફ સામે સકારાત્મક વલણ દર્શાવ્યું। વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની પ્રતિક્રિયા। અમેરિકાના ટેરિફોનો સામનો કરવા ઉદ્યોગો તૈયાર, ત્યારે મસ્ત મોટા ટેરિફની આફતને અવસરમાં બદલવાની તક। ટેરિફથી ભારતીયોને આત્મનિર્ભર બનાવવાનો મોકો। આ નિર્ણયથી મેક ઇન ઇન્ડિયા વધુ મજબૂત બનશે। ભારે ટેરિફથી અત્યારે મુશ્કેલી, પણ લાંબે ગાળે ભારતને ફાયદો। ઘણી બધી ચેલેન્જીસ આવતી હોય છે। એક ચેલેન્જ છે, આ આફત છે। તો ગુજરાતીઓની તો ખાસિયત છે કે આફતને અવસરમાં પલટવાની, અને ગુજરાતીઓ જે ઉદ્યોગકારો છે એ બધી જ પોસિબિલિટી અને પ્રોબેબિલિટી પછી એ સહેજ પણ ડિસ્ટર્બ નથી થયા, અને થાય પણ નહીં, કારણ કે એમને આના સબસ્ટિટ્યૂટને ઓલ્ટરનેટ શોધવાનો પ્રયત્ન કરી લીધો છે। એ રીતે નજીકના ભવિષ્યમાં કદાચ તમને બિઝનેસમાં પ્લસ માઇનસ દેખાય, પણ એ તકલીફોને ગુજરાતના ઉદ્યોગકારો તકલીફ તરીકે નથી ગણતા। પણ આ જે સિચ્યુએશન ઊભી થઈ છે, તો એ સિચ્યુએશનનો સામનો કરવા માટે દુનિયાના બીજા દેશોમાં પણ પોતાના માર્કેટ ડેવલપ કરવા માટે, પોતાની પ્રોડક્ટ પોતાના ખરીદનારા લોકોને એક્સપ્લોર કરવાની પણ સ્ટ્રેટેજીનું મન બનાવી ચૂકેલો છે। અને પરિવર્તન એ સંસારનો નિયમ છે, તો ગુજરાતના ઉદ્યોગકારો પણ આ જે સિચ્યુએશન છે એને તકના ભાગે જ સ્વીકારેલી છે।